બાપા મરી ગયો. અરે શું થયું ભાઈ? ચીસો પાડો હું. અરે આવી રીતે તો કોઈ શોષણ કરે કરો. શોષણ માલિક મને કઈ ગાળ દીધેલો. મોઢામાં બીજે કઈ નાખશે પાછા? એ બૂમો શું કા પાડે છે? પાડવાનો. આટલી બધી ખરાબ રીતે કોઈ બ્રશ કરે ખરું? દાંત તો બરાબર સાફ કરવા પડે ને. તો દાંત સાફ કરવાના, ચાવવાનું નહીં. ચાવવાનો શોખ હોય ને તો દાંતણ કરવાનું. બટ એનાથી દાંત બરાબર સાફ નહીં થતા. સાફ નહીં થતા એમ? એમ બોલ કે દાંતણનો કૂચો દાંતમાં ઘૂસી જાય. તને લાગે કેટલા દિવસ થયા? એક અઠવાડિયું થયું હશે. કેવું ભંગાર ક્વોલિટીનું? તે 4 દિવસમાં પૂરું ફસ થઈ ગયું. માલિક વાત તો બચારો સાચી કે તમે નવું બ્રશ લાવો ને તો 4 દિવસમાં પોરું ફસ કરી નાખો. તું આનો વકીલ ના બને પાવો. તારા જોડે થોડી વાત કરો. હા આ મારો ફેમિલી મેમ્બર છે. પ્રેમથી કહું છું તો સમજાતું નહીં. તમે ગુટકા નહીં ખાતા, તમાકુ નહીં વાપરતા, સિગરેટ નહીં પીતા, તો એવું તો શું મોઢામાં નાખો છો કે દાંત ખરાબ થઈ જાય? રણપા લિમિટમાં બોલજે. હું ગમે તે કહું, તારું કોપ ખાલી દાંત સાફ કરવાનું. મારા જીવ, તમે તમારી આખી લાઈફ ખરાબ કરી નાખી. સવારે રોજ ઉઠીને ગટર જેવા મોઢામાં જવું પડે છે. ઓય તારી જિંદગી તો મારા કરતા ઘણી સારી છે.